જય બજરંગબલી. આની પહેલાંના જે મારો વિડીયો છે એમાં આટલા બધા આશીર્વાદ અને પ્રેમ આપવા માટે થેન્ક યુ સો મચ. અને 8 વાગ્યા છે અત્યારે, રસોઈ કરું છું. હવે થોડાક દિવસ છે મારા આ ઘરમાં હું વિડીયો શૂટ કરતી હતી ને એટલે મેં ટીવી નથી ચાલુ રહી, નહીં તો મારું ભજન ચાલુ હોય અને જો અહીંયા હું કુકિંગ કરતી હોય. મેં બટેટા બાફેલા છે એટલે મારો વિચાર છે કે બાફેલ બટેટાનું શાક ને રોટલી કરીશ. જો મારું ઘર થોડાક દિનો છે બધું આવી રીતના મસ્ત એકલી શાંતિથી રહેતી હતી. અત્યારે 8 વાગ્યા પણ આ સમર આવી ગયો ને એટલે જો અંજવાળું છે હજી. ને હું પડદાને તો વહેલા બંધ કરી દીધી. ઓલા બોક્સ છે ને એમાં થોડું થોડું મેં પેકિંગ કર્યું ચાલુ. એમાં હજી કિચનનો સામાન છે. કેટલું થશે મને લાગે કે એમ લાગે કે કંઈ સામાન નથી, કંઈ સામાન નથી, પણ તમે જ્યારે ભરવાનું ચાલુ કરો ને આખું ઘર છે ને આખું ઘર ખાલી કરવામાં તો થોડુંક થશે જ. હા હોય પડે થોડોક. હમણાં તો થોડાક દિવસે હું ફોનમાં જતી, બધાને ફોન કરતી હતી કે કાંઈ રહેવાનો હરખો મેળ આવે. બહુ ઝાઝા લોકો હોય શેરિંગમાં, પછી એમાં કચકચ થાય ને તમે આમાં એકલા રહ્યા હોય ને એટલે થોડુંક એ એડજસ્ટ કરવું તમને વધારે અઘરું લાગે. તમે કીધું કોઈ છોકરીઓને આપણા જોઈએ વેજીટેરિયન હોય ને તો આપણને ફાવે. એટલે એવું બધું ગોતવામાં જ હમણાં તમારે દિવસે રાત અને હરખો હોય જાય. સવારે છે ને 5-6 ઓપ્શન હોય, એમાં ફોન કરીને સાંજ પડે ને તેમાંથી એકોય ઓપ્શન પાછો કાં તો એને ન મેળ આવતો હોય કે આપણને ન મેળ આવતો હોય. એટલે હજી ચાલે છે. હોપફુલી ક્યાંક રૂમનો તો મેળ આવી જશે સસ્તામાં થોડું ઘણું. આપણે તો રાજા રામ નથી ને, રામ ભગવાન હતા તો એને દુઃખ નહોતું થતું મહેલ મૂકીને વનમાં જવામાં, કેમ કે એ તો ભગવાન હતા, એને બધી ખબર હતી, એ જાણતા હતા ને. આપણને તો કાંઈ આપણી ખબર નથી કે હું તો અત્યારે કઈ ફ્લાઇટમાં બેઠી હોય, ફ્લાઇટ ક્યાં જવાની હે, કેમ જવાની હે, કાંઈ ખબર નથી. બસ ખાલી ભગવાન ઉપર ભરોસો રાખીને સીટ બેલ્ટ બાંધી ને શાંતિથી બેઠી હું કે આજ નહીં તો કાલે બધું સરખું થઈ જાય. વિડીયો હું બનાવું છું એની પાછળ કોઈને કંઈ ચિંતા કરવાની જરૂર નથી કે હું દુઃખી કે ઉપાધિમાં તો છે ઓબ્વિયસલી, પણ એ થઈ જાય. એના માટે મારું જે કર્મ મારા હાથમાં છે ને ભગવાનજી મને રસ્તો બતાવે એ હું કરું. પણ એ જર્ની હું તમારે બધા યારે શેર કરું. હું આપણે બધાએ ભેગા જોઉં કોક દીક પછી 2 વર્ષ પછી કે આવી પરિસ્થિતિ હતી ને હવે આવી પરિસ્થિતિ ને. દિવસો તો કાયમ બદલવાના ને બધાયને બદલવાના એમ. પણ આપણે ભગવાન નથી તો આપણું મન એટલું મોટું હોય, આપણને થોડુંક દુઃખ થાય. પછી આપણે બીજા દેશમાં હોય ને અને તમારે એકલા બધું મેનેજ કરવું પડે. હવે આ બધું ફર્નિચર ને અહીંયા એવો રૂલ છે કે તમે જ્યારે ખાલી કરો એટલે તમારે નીટ એન્ડ ક્લીન આખું ચોખ્ખું ચણટ કરીને આપવાનું ઘર પાછું. તમે કંઈ સામાનને રાખીને ન જઈ શકીએ. તો હવે હું એકલી હે, મારે આ ફર્નિચર વેચ્યા હે તો ભલે ઠીક છે, નહીં વેચાય તમારે બુક કરવું પડે કે કાઉન્સિલવાળા આવે અને આને કલેક્ટ કરીને જાય તો એના સામાં પૈસા દેવાના અને બધું પેકિંગ કરવાનું. હવે એમાંય જો આ રૂમ હાવ નાનો હશે તો મારી પાસે સામાન થોડુંક વધારે હે તો બધું તો એમાં હમાહે નહીં. તમારે એ વિચારો હું કે બીજા બોક્સ હું ક્યાંય કોઈની ઘરે સ્ટોર કરી શકું થોડાક દી કે એટલે ઘણી બધી વસ્તુ એકારે મેનેજ કરવાની ટ્રાય કરો. એટલે ઇન્ડિયામાં આપણે હોય કોઈકને એક ફોન કર્યો તમે કોઈ પણ ટાઈમે તો માણસ આવીને ઊભું રહે. અહીંયા તમારા ફ્રેન્ડ્સ હોય કે ગમે હોય તો એ તમારે થોડુંક અગાઉ કહેવું પડે કે મને આ દિવસે હેલ્પ જોઈએ છે કે મને આમ હેલ્પ જોઈએ છે. ખબર અહીંયા આખી સિસ્ટમ અલગ છે એટલે થોડુંક વધારે અઘરું લાગે. એકલા હાથે એનાથી વધારે અઘરું લાગે. પણ ભગવાન છે, રસ્તો બતાવશે ને બધી હિંમત આપશે ને બધું ભેગું ભેગું થતું જશે. અને વિડીયો બનાવવાથી વાત ખાલી એટલી છે કે જો એ વિડીયો આ જોઈએ ને સારું તો બધાયને હોય ને બધાય સારું હોય એનાથી વધારે સારું ને ચડિયાતું કરીને બતાવે. પણ કાયમ માટે તો સારું કોઈને નથી. તો કોઈને જો આ જર્ની જોઈ, સ્ટ્રગલ જોઈને એમ થાય કે ભાઈ બધાયની લાઈફમાં આવતી હોય પ્રોબ્લેમો, અપ એન્ડ ડાઉન આવે, પણ સ્ટ્રોંગ રહેવાનું હોય અને કોઈનેમાંથી હિંમત મળે વિડીયો જોઈને, કોઈને કાંઈ ગાઈડન્સ મળે, કોઈ મોટિવેશન મળે. તો બસ એટલું જ જોયા છે, બીજું કાંઈ લાંબુ નથી જોતું. કે ભાઈ મેં જો અગર સ્ટાર્ટિંગથી મારા વિડીયો બનાવ્યો હતો તો કેટલા બધા વિડીયોઝ થઈ ગયા ને કેવડી મોટી જર્ની છે. તો કોઈ દીકરી અગર કોઈ દી ક્યાંય મૂંઝાયેલી હોય ને એવું થાય કે એની વાત કોઈ સમજતું નથી, કોઈ સાંભળતું નથી, બરાબર, તો મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે, એમાં અગર તમને જેન્યુઅનલી કોઈ ઇમોશનલ હેલ્પ જોતી હોય, મારી અત્યારે તો એટલી ઓલી નથી કે હું ફાઇનાન્શિયલી આજે હેલ્પ કરી શકું. મે બી ફ્યુચરમાં ભગવાન દેવા જેવા કરે તો જેટલું પણ થોડું ઘણું જે કાંઈ પણ થાય, કોઈ દીકરી ક્યાંય પણ ફસાયેલી હોય ક્યાંય પણ અને એવું થાય કે એની વાત કોઈને નથી કરી શકતી,
હું મારા ડીએમમાં ડેફિનેટલી ચેક કરીને મારાથી થાય ને એ કરી હું. અને મારું વિડીયો બનાવવાનું ને સોશિયલ મીડિયા ઉપર પ્લેટફોર્મ ઉપર આવવાનું ખાલી એ જ છે કે ભાઈ કોઈ માણસને અગર કંઈ થોડી કંઈ હિંમત આપણે આપી શકીએ, એને સારા રસ્તે એ જાવતું હોય કે ક્યાંય ફસાયેલું હોય ત્યાંથી એને નીકળવું હોય ને એમાં એને કંઈ મદદ જોઈએ ને આપણે કરી શકીએ ને, તો બસ તો આપણું જે આપણા સમાજમાં દુનિયામાં ભગવાને આપણને જે મનુષ્ય અવતાર આપ્યો એ થોડુંક લેખે લાગે બધું. આપણે આપણા હાટું તો કરીએ જ સ્વાર્થી થઈને બધું, આપણું કરીને તો આપણે બધાય કરીએ, પણ જેને જ્યારે એવું લાગે કે એનું કોઈ આપણું પોતાનું નથી, એ માણસને થોડી ઘણી મદદ કરી દઈએ ને સારા ટાઈમે, એનો ટાઈમ સાચવી દઈએ, તો મને લાગે કે ભાઈ ઘણી મોટી સેવા છે એમ. અને મારું બસ મોટિવ એ જ છે કે કોઈ માણસ કંઈ દુઃખી હોય, કોઈ તકલીફમાં હોય અને એને કંઈ ગાઈડન્સ જોતું હોય, એને ખાલી એનું દિલ ખાલી કરવું હોય કોઈ વાત કરીને, તો એટલું. હું તો ઠીક છે, પણ આપણી આજુબાજુમાં કોઈ એવું હોય, તમારે કોઈની આજુબાજુમાં તમે કરી શકો તો ડેફિનેટલી કરવું જોઈએ. અને બાકી તો હવે ઝીરો છે મારે તો અત્યારે, ને ઝીરોમાંથી કાંઈ હવે ઓછું તો થાય એમ જ નથી. ઝીરોમાંથી માઇનસ શું થાય, ઓલરેડી માઇનસમાં જ છે, તો હવે કાં થશે તો વધારે જ થશે, ઘટવાનું તો કાંઈ છે જ નહીં. અને હું પોઝિટિવ છું. પહેલાં મને અગર ક્યારેય કંઈ પ્રોબ્લેમ આવતી ને તો મને બહુ આટલું પેશન્સ નહોતું મારામાં, ને મને બહુ જ ઓલું થતું, એન્ઝાઇટી અત્યારે થાય મને ઘણી વખત, પણ એટલી નહીં. આમ થોડીક ખબર નહીં, મનમાં કુદરતી થોડી આપણે એ જ્યારે છે ને અમુક વસ્તુ ઓટોમેટિક આવી જાય. પહેલાં આપણે નાના હોઈએ ને તો આપણને આઈ થિંક એ જ્યારે સમજાઈ જાય કે આપણે કરવાવાળા છે જ નહીં, કરવાવાળો ઉપરવાળો છે, આપણે ખાલી એ આપણને જે રસ્તો ને બુદ્ધિ ઉજાડે ને એ એના ઉપર હાલવાવાળા છીએ. તો આપણે બસ ખાલી એટલું જ કરવાનું, અને એમાં ચિંતા કરીએ કે કરકર કરીએ કે ગમે એટલું કરીએ, જે આપણા નસીબમાં હોય એ કોઈ ના બદલી દે ને, કોઈ બદલી ન શકવાનું, ઉપરવાળો જ બદલી શકવાનો છે. તો બસ એટલો ભરોસો ને શ્રદ્ધા રાખી ને જીવનમાં રોજે રોજ આપણું જે કર્તવ્ય અને આપણા જે કર્મ હોય એ કરતા રહીએ. બાકી બધું ઈશ્વર જોવે છે, સાંભળે છે, બધું એ જોઈ લે. બસ તો હવે હું મારું કુકિંગ ચાલુ કરીશ. એક વિડીયોમાં બહુ હેવી વાતો મારે કંઈ કરવી નથી, અને ઠીક છે, રામ રાખે એમ રહેવું જીવનમાં, ખબર છે ભજન છે એના જેવું. જો એટલું થોડુંક આવડી જાય ને તો બસ ઘણી બધી વસ્તુ ઓટોમેટિક હરકી થઈ જાય. કેટલો મસ્ત લાગે જો સ્કાય. હું ટ્રાય કરું છું કે મારાથી આ ઘરમાં જેટલા મારા થોડાક દિવસ હવે વધ્યા છે, આંગળીના ટેરવે ગણાય એટલા હું મસ્ત મને ભાવતું એવું કંઈક ખાવાનું બનાવું, મારું મન રાજી રહે એવું કરું હું. છેલ્લે અંતે તો એ જ કામ આવવાનું જ ને, તમારું મન રાજી રહ્યું કે નહીં એમ. બીજી બધી વસ્તુ તો બદલાતી રહી. તો મળશું આપણે પાછા, અને પછી હું વિડીયો બનાવીશ. હું હવે પેકિંગ આ થોડું થોડું તો ચાલુ કર્યું, આગળ કહીશ હું ફર્નિચરનું કઈ રીતે હું કરું છું, એનામાંથી છુટકારો મેળવવો પડશે મારે. લેવાના તો પૈસા છે, અને સામું મને લાગે છે કાઢવાના પૈસા દેવા પડશે મારે. બટ કંઈ વાંધો નહીં, એક વર્ષ બહુ પ્રેમથી ને સારી રીતે વાઈપરું જ બધું, પેટ ઠારીને કે ને વાઈપરું એના જેવું. તો આગળ અપડેટ કરીશ સ્ટોરી. કોઈ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. બધી કોઈ અગર મારી જેવી કોઈ કાંઈ પરિસ્થિતિમાં હોય કે અલગ કોઈ પરિસ્થિતિમાં કે તકલીફમાં હોય, ભગવાન બધાયના છે ને વહેલા બધી ઉપાધિઓમાંથી ફ્રી કરે, અને બધાની ઈચ્છા અને સપનાઓ પૂરા કરે. અને બસ મનને બહુ મૂંઝાવા નહીં દેવાનું, અને ભગવાનનું ભજન થાય એટલું કરવાનું, ને મા બાપના અને ગુરુના આશીર્વાદ. જય બજરંગબલી.